સુરતના ભેસ્તાન બનેલા ગો હત્યા ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં બનેલી ગો હત્યાની ઘટના પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને 2 આરોપીની પકડી પાડ્યા છે. પોલીસની ઝડપી કાર્યવાહીને આરોપીની થોડા કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી છે. જે ઘટનાની સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાના અનુસંધાને ભેસ્તાન પોલીસે સ્થળ પર જઈ આરોપીઓ સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું. તપાસ દરમિયાન આરોપીને ગુનાનો સ્વીકારી લીધો અને જાહેરમાં માફી માંગી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પર કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે અને તેઓને કોર્ટમાં રજૂ કરાવવામાં આવશે. આ ઘટના બાદ વિસ્તારનું વાતાવરણ શાંતિપૂર્વક રહે તે માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, BNS અને પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ એક ગૌવંશની કતલ બાબતે એક ગુનો દાખલ થયેલો છે. આ ગુનાની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ પોલીસ સ્ટેશન હાજર હતા. તે દરમિયાન એક સિવિલિયને પોલીસ સ્ટેશન આવી અને એક ઇનપુટ આપેલું હતું કે ભિંડી બજારમાં એક સ્પેસિફિક જગ્યાએ એટલે કે ગુલશનનગર વિસ્તારમાં એક ગાયનું કતલ થયેલું છે અને ત્યાં બીજી પણ ગાયો બાંધેલી છે. આ બાબતે એક સ્પેસિફિક ઇનપુટ આપેલું હતું, જે આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ જે બાતમીમાં જણાવેલ જગ્યાએ જઈ અને રેડ કરતા એ જગ્યાએ 2 પશુ કતલ થયેલી હાલતમાં પડેલું હતું. એ પ્રાથમિક દ્રષ્ટિએ ગૌવંશના જણાઈ આવેલા હતા અને તેના સિવાય 2 પશુ એટલે 2 ગાય પાછળના એક ખુલ્લી જગ્યામાં જે ઉપરથી કવર કરેલું હતું ત્યાં બાંધેલા હતા. અને આ જગ્યાએ રેડ કરતા કુલ 5 ઈસમો હતા. એમાંથી 3 ઈસમો ભાગી ગયેલા હતા પોલીસને જોઈ અને 2 ઈસમોને કોર્ડન કરી અને પોલીસે પકડી લીધેલા હતા. આ જે પશુની કતલ થયેલી હતી એ કયા પશુ છે એ બાબતે પ્રાથમિક તપાસ કરવા માટે સ્થળ ઉપર વેટરનરી ડૉક્ટરને બોલાવવામાં આવેલા હતા અને એમને જરૂરી સેમ્પલ લઈ અને પ્રાથમિક એમને અભિપ્રાય એવો આપેલો હતો કે આ જે કતલ થયેલ પશુ જે છે ગૌવંશના છે. અને તેના સિવાય જે સેમ્પલ લેવામાં આવેલા હતા એ વધુ પરીક્ષણ અર્થે FSLમાં મોકલી આપવામાં આવેલા હતા. આ મોકલી આપેલ સેમ્પલ ના પરીક્ષણના અંતે આ બંને જે કતલ જે થયેલ હતી એ ગૌવંશના પશુ હોવાનો અભિપ્રાય આવતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો. ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. 5 આરોપીઓ પૈકીના 2 આરોપી જે સ્થળ ઉપર પકડાઈ ગયેલા હતા. તેમના નામ છે સુલેમાન ઉર્ફે સલમાન ઉસ્માન સૈયદ. એ મૂળ છે નાંદુરા, જિલ્લો બુલડાણા, મહારાષ્ટ્રનો વતની છે અને હાલમાં એ રજાનગર વાઠેના સલાબતપુરા વિસ્તારમાં રહેતો હતો. એના સિવાય બીજા આરોપીનું નામ છે સાદિક કાલુ શેખ. એ પણ મૂળ મલકાપુરા, જિલ્લો બુલડાણા, મહારાષ્ટ્રનું વતની છે અને હાલમાં તે ઇકરા સ્કૂલની પાસે ઉનગામ ભેસ્તાન સુરત ખાતે રહે છે. આ સિવાય જે પોલીસની રેડને જોઈને 3 ભાગી ગયેલા એ સમૂહના નામ છે. એકનું નામ છે ઇસ્માઇલ બિસ્મિલ્લા સૈયદ, બીજાનું નામ છે મોહસિન ખાન ઉર્ફે બોબડો કબીર ખાન અને ત્રીજાનું નામ છે સુલેમાન પઠાણ. આ જે 3 વોન્ટેડ આરોપી જે છે કે જે સ્થળ ઉપરથી ભાગી ગયેલા એ પૈકી ઇસ્માઇલ સૈયદ અને મોહસિન ખાન કબીર ખાન આ બંને આરોપીઓએ જે ગાય જે છે એ બંને ઈસમોએ 2 ગાય જે છે આ સ્થળ ઉપર લાવેલા હતા. એમનો એ રોલ છે અને આ બધાની એકબીજાની મદદગારીથી આ પશુની કતલ પણ કરવામાં આવેલી હતી. અને 5મો જે આરોપી જે વોન્ટેડ છે સુલેમાન પઠાણ, જેનું નામ પૂરું સરનામું જણાઈ આવેલ નથી, એ આ જે જગ્યાએ કતલ થતી હતી તે જગ્યાએ દેખરેખ રાખતો હતો અને સાફ સફાઈનું કામ કરતો હતો. આ 3 વોન્ટેડ આરોપીઓના મોબાઈલ પણ સ્થળ ઉપરથી મળી આવેલા છે. એટલે આ બધા મોબાઈલ આરોપીઓના અને ત્યાંથી એક મોટરસાઇકલ પણ મળી આવેલું છે, તે પણ કબજે કરવામાં આવેલું છે. અને જે 2 પશુ, જે 2 ગાય જીવતી હતી તેને પણ સંરક્ષણ માટે પાંજરાપોળ ભેસ્તાન ખાતે મોકલી આપવામાં આવેલી છે. અને જે પશુનું જે ગૌવંશનું જે ત્યાં માંસ પડેલું હતું તે માંસને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલો છે. જે જગ્યા છે જગ્યા ભાડે પર છે કે પોતાનું? હા, હાલ પ્રાથમિક તબક્કામાં તપાસ છે, પરંતુ આ જે જગ્યા જે છે એ ભાડાની હોવાનું જણાઈ આવેલ છે. પણ આ બાબતના જે પુરાવા જે છે એ મેળવવાના બાકી છે.